તો મિત્રો જો આપણે હવે સવારે 8 વાગી ગયા ખેતરમાં આવી ગયા વ્લોગ સ્ટાર્ટ કરી દીધો આપણે જય માતાજી ગુડ મોર્નિંગ અન્યા જય માતાજી ભાઈ જોર જોર આવે મને તો બહુ જોર આવે તમારે તો રાતે મેળો માલવા ગયો તો કાલ આખો દાડો કજ્યો કર્યો અને રાતે અડધી રાતનો મેળે જી આવે તાણે શાંતિ થઈ ઓને તો હું તો નથી હંગાત ન કહું ઓને હું ઘેર ના લાવી કની કઈ મિલી ના આવી પેલો પાવડો વટી જાનો તું ચીડીને ગાળા કાઢ શું છે તમારું છે મન કેજો ખાલી તને કાલે કીધું હું તો ગાળા કાઢું તો હવે ઓય રાખી લઈ જા તમાવ તમાકુ બતાઈ પછી ચીડી નાખવાની છે એને એવી ગલી કરે ને એને ઓગળીઓ ભાજી નાખવાની તમે ઓલ કોમ નાખો મારો નાખવા તો બસ એક કાળા થાય હું તો મારતો જેમ ફાવતું છે હું તો ખાડા પૂરવાનો જો મિત્રો પાછળ જો નેદેલામાં આવા ડોકા નીકળી છે તમાકુના હા જુઓ બબેલી હા તું તો તારી એક લઈ જા લે મમ્મી લે કોણાથી હમું નહીં થાય એટલે હું ગાળા તાર મમ્મી ગાળા કાઢી આવે હું આવી જ બતાવું આવા કોઈક ડોકા નીકળી છે તમાકુના બરોબર એવા તો ડોકા કાઢતું રહેવું હો આનું આનું આપણે મિત્રોને કહી દે જય માતાજી મિત્રો તો આપણે તમાકુ ખોરવા આવી ગયા હવે ચાલુ થઈ ગયું તે અઠવાડિયે એક જ ધાર્યું હાર્યું ખોરવાનું જ રહે પાવડાનું જ પછી વળી એટલી ગળા પીલા બીલા હશે જો આપણે આ તમાકુને મોરહન નહોતું આલે વરસાદ થયો હતો ને એટલે ને 10મા મહિનાની 19 તારીખે તમાકુ વાયેલી છે 2025 4 નંબર રોપ છે ગોળપત્તી હા વરસાદ થઈ ગયો એટલે મોરહન નહોતું આલ્યું મસ્ત આટલા ડોકા ચેટલા જ નીકળી જુઓ કે બધા ગોળ પત્તા જ છે એને બગા ના કરતું જા ઘરે જા આલજી ફોફાડ બે સાગરદોન ના છે કયો છે મને કહેજે ત્રણ પાપડી ના છે ત્રણ પાપડી ના છે બે સાગરદોન ના બે હા ત્રણ પાપડી ના મારા ચેહરસિંહની ઓલા આટલે પહોંચી જીજો હું તો જો કે હવે આવીશું પાણી ભરીને બહેણીની ઘેર થોડું કામકાજ કરીને હા ચેહરસિંહને વહેલા આવ્યા હતા એ રે ઈકન ડોકો ના હોય ચહેરા તે થળમ કોણ લેવા દે હે પછી એ ડોકો સહી રહ્યો ઈકણ ના પણ જોવું જરૂરી એમ આ તો લાખ રૂપિયાનો ડોકો કહેવાય બધા આમ તો તાજ જય માતાજી તમે ખોરવા દે હા તું ખોદ આમ વળતે આવીને બધું લઈ જા હેડ થળમ રાખ્યું હે રહ્યું હા ચેહસી એટલે પહોંચી ગયા બધા પાછળ 2 જણા જો એક જણો કોથળા લાજ્યો તે ઓલ પાડી ના આયા ચાય પાડી નહીં હેડ માતાજીના તે તમે તો વહેલા આવ્યા હતા વહેલા આરી ઓલ મારી છે જો પાવડે હરી પાવડે હરી કિતા વાત કરો હારું કરી હડ તો મિત્રો જો અમારા જગો હોય થઈને આવી ગયા પોછરા જય માતાજી નિહાળ જવા પાછો હેડ્યો ઘેર ચેટલા વાગે 8 હજુ તો વાગે 8 સાડા 8 થયા છે એટલી ઘણા ટાઈમ થાય ચેવી જગામાં તમાકુ ચેવી નહીં અસલ છે ગોળ ગોળ પત્તા થયા છે હજુ અમે ઓને મોહર નહીં પાઈ પાછું
ખાલી વરસાદના પાણી હતી ને એમનામ જ છે. અમારા ખૂટી પાવડાની બહુ રમેણ છે. આ તો આપણે બપોરે જો લેતા આવો 2 પાવડા બીજા 42 ના જો જેટલા તું જાજે આપણે હેતા નહીં ફરવા દે કમલી વાળા સ્પેશિયલ પાવડા માટે પાવડા માટે ના તો 42 ના આવે ઘડી રહીને ગીએ જેટલા 42 ના પૈસા ઉપાડવાના એટીએમ પૈસા ડાયરેક્ટ ફોન પે કરી દેવાનું હું હતું નહીં પેલા ખાતામાં છે એટીએમ થી કાઢવા પડે તે એટીએમ કમલી વાળા 42 ના નહીં હોય બરોડામાં ના છે બરોડા તો હલાડો 42 ના બરોડા હા તારો કરું બારી કપડી વાળું નહીં આવડું મોટું જોકી તો હમણાં ઘડીક ખર આવ્યો તો હમણાં નાહી જાય તરત જ આઈટીઆઈ જવાનું એના આઈટીઆઈ જવાનું તો હમણાં મોડો જાય હાલ તો ફર ઘર ઉતારવા આવવું પડશે ચોક થોડા સુધી ચક મોડું થાય બસ નહીં આવતી આપણે એસટી આવે છે કાલ નીકળી મી પાડી છે તે બસ તો ચલો આજે નીકળી જા દો પછી હું 9 વાગે જઉં નાવાનું ખાવાનું એટલે ઘણા 10 વાગે જાય 10 વાગે એસટી જતી રહે રોડ બોલ નહીં કરવાનું પોલકન કાકા નહીં પહેર તૈયાર થઈ જાય ફટ લઈને ફટ આપણો ઓય આવતો રહે ઓય ગીરા જરા આવતો રહો જાવ જતો રહે ચલા વાગે ચલા વાગે છેલ્લા કાલની વાત લે પાવડામાં ના હેડ ને તાર જવું જ જાહેડ પૈસા છૂટા નહીં હોય નહીં 8:46 થઈ લે તો 500 નોટ જો છૂટી કરાવવો હોય કોઈ નહીં તને પૈસા નહીં બીજા જા પૈસા છૂટા નહીં બીજા કોકના જોડે લેતા આવ છૂટા લાવજો કનુજી જોડે વજા બોલો હાલો જા હૃદયની આકડા જોકી તો મિત્રો કન્ટિન્યુ અમારા વ્લોગમાં બન્યા રહેજો આગળ હવે નેદવાનું કરીએ તમાકુ તો મિત્રો જો આપણે હવે 3 વાગ્યાના આવ્યા હતા આપણે માએ બેને પોટકો કર્યો અમે અરે અનુને આટલું નેદ્યું છે આ બાજુ આટલું નેદ્યું છે તમાકુ અને પેલી બાજુ થોડુંક નેદ્યું એ ભાગમાં જેમ કે એ બાજુ લીલું હતું એટલે એ બાજુ સવારે નેદીએ છીએ આ બાજુ થોડું રેતવાળું છે એટલે આ બાજુ અત્યારે હોજી નેદવાનું ચાલુ અને અમારે આ ભાઈ 2 જણા યાત્રા પાડે છે પડતો ના લ્યા હા જો ચોકન ચડ્યો હોય રે હો અદરા એટલે બધે હવે વસી હાલવા કોણ આવશે તે તું એમને ચડ્યો હોય ને તને લીધા વગર અધક ખડાઈ એટલા ડાળું બાળું ભઈ ના જાય ને પડતો થાય ને તો હાથ પગ ભાજી દે યાત્રા કરી એર્યું એટલું તો હનું કપાય ના કપાય પેલા પાતળા દે એ પાડ પાતળા અધે દે એ પાડ ખાલી આ પેલા આપણે મોટા લેબડે હતા ને એ કાપવાના હતા ડાળા પડ્યા કાપેલા હુક તો મિત્રો અમારા અનિલ યાત્રા પાડવા ચડ્યો હા અમારા ચોફે ચેતનનું લોકેશન જુઓ આ બાજુ એડાનું પેલા ખૂણામાં એ બાજુ તમાકુ છે બીજી એ અધૂરી મેલી છે અડવાની કેમ કે થોડું લીલું પડતું હતું સવારે પાછું ફેરથી વળાવવાનું હતું એટલે આવ્યું નહીં સવારે તો જેમ કે ઠાર વધારે હોય એટલે ઠારમાં તો તમાકુને માટી ચોંટી જાય પત્તાને એટલે મજા આવે નહીં એરીએ એ હોજી આવવાનું કીધું હતું પણ હજુ સુધી આવ્યું નહીં મારાનું એટલે ઓનલાઈન પહોંચી ગયા જુઓ
તો મિત્રો અમારા વિડીયોમાં કન્ટિન્યુઅસ બન્યા રહેજો વિડીયોમાં. અમે હવે ચાલ લેવા જઈએ. અડધો પોટકો કર્યો, હજુ અડધો બાકી હોય. તો જઈને 4 બાર લઈએ હવે થોડી. હમણાંથી તો બધું ખેતરમાં જ કોમ છે આ બાજુ, એટલે આયરા ચોવાડમાં જવા તો આખો દાડો હોજ સવાર હવે આયરા ચોવાડમાં જ આવવાનું કોમ કરવા. ઘેર એ બાજુ ઓછું કોમ હોય એટલે ઈકણ તમાકુ ચોપીએ, પણ ઈકણ હવે તમાકુ આવશે એટલે નેદાવાય, એટલે ઈકણ પછી નેચ્યું. તમે તો જોડ્યા રહેજો અમારા વિડીયોમાં.